નમસ્કાર. આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા વંદન. સરસ મજાના લગ્નોત્સવનો સૌથી પહેલો દિવસ એટલે કરિયાવર વિતરણનો દિવસ. આમ જોઈએ ને તો કરિયાવરની અંદર દીકરીને અમે 4 વસ્તુ આપવાની હોય. સૌથી પહેલું શિક્ષણ આપવાનું હોય, બીજી સમજણ આપવાની હોય, ત્રીજો એને થોડી ઘણી સંપત્તિ આપવાની હોય, અને એની સાથેની ચોથી વાત કે એને કેમ રહેવું કેમ નહીં એ સ્વીકારની સાથે, એ સમજણની સાથે એ 2-4 અમુક એવી વાતો આપવાની હોય. અને આજે આ કરિયાવરણ દિવસ, આ વિતરણનો દિવસ એટલે માત્ર તમે દીકરીને અહીંથી આપવાની અમારી જે ભૌતિક સામગ્રીઓ છે ને એટલું જ લઈને નહીં જતા, પરંતુ આજે આમ જોઈએ ને તો વર અને વધુ બંનેનો પરિવાર આવ્યો છે. દીકરા અને દીકરીઓ બંને આવ્યા છે, બંનેના પરિવારના સભ્યો આવ્યા છે. અને આ પરિવારના સભ્યો જ્યારે આવ્યા છે ને, સૌથી પહેલાં અભિનંદનની વાત તો એ છે કે આપે આ પ્રસંગ નાનો કે મોટો તમારા ઘરને આંગણે નહીં ઉકેલતા એક સામૂહિકની અંદર, એક સમૂહ લગ્નની અંદર આપ જોડાયા છો. સૌથી પહેલાં આ અભિનંદન આપને, આપના પરિવારને, આપની વિચારધારાને. કારણ કે અત્યારે છે મારા ઘરેથી અહીંયા પહોંચવામાં લગભગ મને 8 જેટલા વરઘોડા નડ્યા હશે. એ તો આપણે જવાનું હોય ને એમાં એને વરઘોડો ગમતો કહેવાય, બાકી તમારે ક્યાંક પહોંચવાનું હોય ને તમે પહોંચી ન શકો ને તો એને નડ્યો જ કહેવાય. પરંતુ આ બધાની વચ્ચે ખરેખર દિલથી આનંદની, ગૌરવની વાત છે કે જે પેઢીમાં જેમના ખુદના લગ્ન સમૂહ લગ્નમાં થયા છે, જેમના સંતાનોના લગ્ન એમણે સમૂહ લગ્નમાં કર્યા છે, અને સમૂહ લગ્નના કારણે આજે કેટલી દીકરીઓને એવા બાપ મળ્યા છે કે જેને એના જીવનની અંદર એ આણું, જીયાણું અને આ કરિયાણું, આ ત્રણેય શબ્દોની કિંમત શું છે ને એ તો દીકરીના માથે બાપની હાથ ન હોય ને તો એને ખબર પડે, અને બાપ ન હોય ને તો 2 રીતે ખબર પડે. એક કેવો ટેકો વયો જાય કે કોકના ખભા ઉપર મૂકીને, માથું મૂકીને રડી શકાય, અને બાપ ન હોય ને દીકરીને એક અભરખો રહી જાય કે મારા જીવનની અંદર એક જ પ્રસંગ એવો કે જ્યારે બાપને આંગણેથી વિદાય લેવાની છે અને સસરાના ઘરે જવાનું છે, તો એ વિદાયનો જે પ્રસંગ છે, એ સમારંભ છે, એ હવે બસ ટૂંકમાં પતાવી દેશે. કદાચ ભાઈ હશે, કાકા હશે, મામા હશે, ફઈ ફુવા, જેની જવાબદારીમાં આવશે ને એ ટૂંકમાં પતાવી દેશે. હું પણ ઈચ્છું છું કે મારા ભવ્ય લગ્ન થાય, એ સરસ મજાના વરઘોડાને લઈને જમાઈ રાજા આવે, પણ બાપનું ઠેકાણું આ 2 જગ્યાએ ન હોય એટલે 2 જગ્યાએ વધારે દુઃખ થતું હોય કે એક ખભો જતો રહે. પરંતુ મહેશભાઈના માધ્યમથી એક સુપર ડેડનું બિરુદ જેમને મળ્યું છે, જેમણે 5-6 હજાર જેટલી દીકરીઓને પોતાની સમન્વયે, પોતાની જેવી દીકરીઓ છે. અને તમે વિચાર તો કરો કે જ્યારે એના ઘરની અંદર પોતાને જ્યારે એ નાની નાની ઢીંગલીઓ રમતી હોય, એ ઝાંઝરીનો ઝમકાર થતો હોય, અને એ સમયગાળો જ્યારે ચૂકી ગયા છે, પોતાની કુખેથી એ દીકરીનો જન્મ નથી થયો, ત્યારે આવી દીકરીઓને પોતાની દીકરીઓ માનીને બીજું કોઈ જ્ઞાતિ નહીં, કોઈ જાતિ નહીં, કોઈ ભેદભાવ નહીં. આ સૌથી મહત્ત્વની વાત આ છે. કારણ કે ત્યારે દરેક પરિવાર, દરેક સમાજ પોતાના સમાજ પૂરતો કરતો હોય છે, પણ તું સમાજને પૂરતો નહીં. દીકરી તો સાહેબ દરેકના માટે દીકરી હોય, એ કદાચ કોઈ પણ સમાજની હોય, પણ તું આખા ભારત વર્ષની દીકરીના એ ખુશીઓને ધ્યાનમાં લઈને કે તમારા જીવનની અંદર ખુશીઓમાં કંઈ ઘટવું ન જોઈએ, અને એ ખુશીઓને ધ્યાનમાં લઈને જ્યારે એણે હજારો દીકરીઓને પરણાવવાનું, કોઈ સીમિત નથી, કોઈ લક્ષ્ય નથી. તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો ને ત્યારે કોઈ લક્ષ્ય હોય કે ભાઈ મારે અહીંયા સુધી પહોંચવું છે, પણ આ લક્ષ્ય વગરનું કે ઈશ્વરે જ્યાં સુધી આ જીવન આપ્યું છે, અને કદાચ આ જીવતરની અંદર આ ખોળિયું ખાલી એ થઈ જાય. તમે જોયું છે ગયા વર્ષે 1.5-2 વર્ષ થયા મહેશભાઈને હાર્ટ એટેકની અસર, પણ આ દીકરીઓની દુઆ છે ને એ જેટલી કામ કરતી હોય કે ઈશ્વરે હજી એને આખું આપવું પડે, હજી એને આયુષ્ય આપવું પડે, તમને કાંઈ ન થાય. કારણ કે આવા હજારો સત્કર્મો છે ને તમારા માધ્યમથી અમારે કરવાના છે. બીજી વાત કે અત્યારનો આ એવો ભાગદોડવાળો સમય છે, અત્યારે એટલો સોશિયલ મીડિયાનો એ જમાનો છે, એટલી બધી ફેશનની આડની વચ્ચે આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણું ગમતું પાત્ર લગભગ આપણે જાતે ગોતી લેવાતા હોઈએ છીએ. એમાંય ઘરે જ્યારે બાપનું ઠેકાણું ન હોય ને ત્યારે એના મામા, માસી, ફઈ ફુવા જેની માથે જવાબદારી હોય ને એવું વિચારતા હોય કે દીકરીની 18-20 વર્ષની ઉંમર થઈ ગઈ ને આને હવે ઘર બહાર આપણે કરી દઈએ, કારણ કે જીવતરની અંદર બીજા કોઈ પ્રશ્ન ન આવે એટલા માટે. પણ એના માટે પણ બહુ ગર્વભેર અને આમ ખુલ્લી છાતીથી એક મનથી કહી શકાય કે તમે એવા સમજણા પાત્રની સાથે તમારા સગપણના, તમારા જોડાણ નક્કી કર્યા છે કે જેને પરિવારે પસંદ કર્યો છે, અથવા તો તમારું જે ભણતર હશે, તમારું જે શિક્ષણ હશે, અને એને સમન્વય રહીને નક્કી કર્યું છે. પણ એક વાત છે કે જ્યારે ખાનદાન, પરિવાર, ઘર પરિવાર સામેનું પાત્ર ગોતતું હોય ને ત્યારે એ એક વાત જોતા હોય કે એમાં ખાનદાની છે, એમાં ખુમારી છે, એનું ચરિત્ર છે, એના ઘર ખોરડા કેવા છે, એનું મોસાળ કેવું છે, એ ગામની અંદર રહે છે તેમાં 5 ભાઈ છે, તે 5 ભાઈ બોલે છે કે નહીં, એ સવારથી સાંજ સુધીમાં જાય છે તો એનો બીજા વ્યક્તિની સાથે વ્યવહાર કેવો છે. આવો અને દીકરીને કદાચ જોણ બાબતની અંદર બાયોડેટા આપવામાં આવે ને તો દીકરી કદાચ એટલું જ જોતી હોય કે રૂપાળો છે, કઈ ગાડી છે એની પાસે,
કયો બંગલો છે, કઈ સોસાયટીમાં રહે છે, કયા ઠેકાણે રહે છે, એમાં કેનેડાનું ઓસ્ટ્રેલિયાનું એનું માગવું આવે પહેલી પ્રાયોરિટી તમારી. પણ એમાં સુખી થશો આવું કોઈ ઈશ્વર તમારી સાથે એમઓયુ કરીને નથી આવતો. પણ એટલું ચોક્કસ કહી શકાય કે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એવું કહેતા કે દાંપત્ય જીવન અને લગ્ન જીવન એટલે એક એવું જોડાણ કે જે અગ્નિની સાક્ષીએ શરૂઆત થાય છે અને અગ્નિની સાક્ષીએ છૂટું થાય છે. અગ્નિની સાક્ષીએ બંધાતો સંબંધ, અગ્નિની સાક્ષીએ છૂટો પડતો સંબંધ. એટલે 16 સંસ્કાર પૈકીનો 15મો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર. તમે તમારું ગમતું, પરિવારને ગમતું, સૌને રીતે સમજણું પાત્ર છે એ ગોતીને તો તમે આવ્યા. પણ એક છે કે જ્યાં સુધી દીકરી 20-22 વર્ષની પરિવારને આંગણે હોય, એ પિયરને માલિપા હોય, ત્યાં સુધી એ હસતી હોય, કૂદતી હોય, નાચતી હોય, રમતી હોય. એ સવાર સાંજ સુધીમાં કેટલા એના નખરા જે પણ એને કરવાના છે અહીંયા એ કરતી હોય. પણ જ્યાં સુધી એને સગપણની ચૂંદડી એના માથે ઓઢાય ત્યાં સુધી એને મર્યાદા લાગી જતી હોય. અને એ મર્યાદાની વચ્ચે જ્યારે એ પરિવારને ભૂલીને, પરિવારને છોડીને અને 10 આંગળીઓને થાપા દઈને જ્યારે પરિવારની માલિપાથી સાસરિયા તરફ જતી હોય ને, અને હજી તમે એને વળાવીએ દો. તમે જોયું હશે કે દીકરીનો માંડવો એના ગયા પછી એક જ વ્યક્તિ જતી હોય છે, પણ તું માંડવો આખો સુનસાન લાગતો હોય છે. અને તમે હંમેશા એ જોયું હશે કે દીકરીના જ્યારે સગપણ થાય ને જ્યારે કન્યાની હાથ છે એ જમાઈના હાથની અંદર સોંપવામાં આવે ને ત્યારે દીકરીનો હાથ છે ને આમ ધ્રુજતો હોય. આ વસ્તુ તમે જોઈ હશે. એનું કારણ એકમાત્ર એટલું જ હોઈ શકે કે આજ સુધી આ હાથ છે, આજ સુધી આ શરીરનો સ્પર્શ છે ને એ માત્ર મારા ભાઈએ કર્યો છે અને માત્ર મારા બાપે કર્યો છે. આ સિવાય દુનિયાનો કોઈ ત્રીજા પુરુષનો હાથ, કોઈ ત્રીજા પુરુષનો સ્પર્શ છે ને મારા હાથને નથી થયો, મારા શરીરને નથી થયો. એટલે ધ્રુજતો હાથ તમને એ નથી સૂચવતો કે મારી દીકરીની ક્યાંક નબળાઈ છે. એ ધ્રુજતો હાથ તમને એ સૂચવે છે કે મારું ચરિત્ર કેટલું ચોખ્ખું છે. એના પછીની વાત કે જ્યારે લગ્નના માંડવા નખાય અને દીકરી છે સરસ મજાના ધર્મ, અર્થ, કામ ને મોક્ષ 4 ફેરા ફરીને એ સાસરીએ જતી હોય ત્યારે એ માંડવડાની અંદર જ્યારે માંડવો વધાવી લે, 10 આંગળીઓના થાપા દે દે અને સૌથી છેલ્લો એના બાપને મળતી હોય છે. કદાચ કોઈ વ્યક્તિ એને પૂછે કે તને તારો બાપ તો સૌથી વધારે વાલો છે, તો સૌથી છેલ્લે કેમ એને મળવા તું રાખે છે? અને ત્યારે દીકરીને પૂછો તોય ભલે, ને દીકરીના બાપને પૂછો તોય ભલે એક જ જવાબ દેતો હોય કે એ છેલ્લો એવો ભેટો છે કે જેને મળ્યા પછી અમે કોઈને મળવા જેવા રહેતા નથી. કારણ કે જેટલા પણ અંદરનું દુઃખ હોય ને એ બધું ત્યાં થઈ જાય. ત્યાં એક છેલ્લું ઠેકાણું હોય કે જ્યાં હું સાવ પડીને ભાંગીને ભૂકો થઈ જાઉં. બસ એના પછી કોઈ ખભો એવો નથી કે જ્યાં હું મન મૂકીને રડી શકું. અને દીકરીને રડવું એક જ બાબતથી આવતું હોય કે જેમ અહીંયા બધાય મને હાચવી લીધી હતી, બધાની વચ્ચે હું ભળી ગઈ હતી, એમ એ બીજો પરિવાર છે, બીજું ઘર છે, એ ઘરના ખૂણા મને સમાવી શકશે કે નહીં? એ બીજો પરિવાર છે, એના હૃદયની અંદર હું આટલી બધી જગ્યા બનાવી શકીશ કે નહીં? અહીંયા જે મર્યાદા મેં સાચવી રાખી હતી એ મર્યાદાની અંદર હું સાથે જીવી શકીશ કે નહીં? એ માંડવડો વધાવીને જ્યારે જતી હોય ને ત્યારે એક જ દીકરી, મેં તમને કહ્યું એમ કે જાય, પણ આખું વાતાવરણ ગંભીર થઈ જતું હોય અને જાણે એમ લાગે કે શરીર રહ્યું ને પ્રાણ ઉડી ગયો. એ દીકરી જ્યારે જાય અને મંડપ એને પૂછે અને આખું આસપાસનું વાતાવરણ એને પૂછે કે આ થાળી બરોબર છે, વાટકા બરોબર છે, ચમચી બરોબર છે, મહેમાનો આવ્યા હતા એ મહેમાનો એની સંખ્યા બધી બરોબર છે, કોઈ નથી ગયું, છતાંય આ ખાલીપો કેમ? અને ત્યારે કવિદાદ એવું લખતા હોય કે કાળજા કેરો કટકો મારો ગાઢથી છૂટી ગયો. કોઈ દુનિયાનો બાપ એવો નથી કે એને એમ થાય કે મારા દીકરીને હું મારાથી દૂર કરું. પણ ચોક્કસ એટલું છે કે સમાજની વ્યવસ્થા મુજબ જે દીકરીના જન્મ જે આંગણે થયો હોય, જે ગામની માલિપા થયો હોય, આપણી સંસ્કૃતિ એવું કહે છે કે દીકરીના અગ્નિ સંસ્કાર એ ગામની અંદર ન થાય. એના માટે એક બીજું ઠેકાણું એ પારેવડું છે કે 20, 22, 25 વર્ષની ઉંમરે ઉડીને જતું રહે. પણ તું એક પરિવારની અંદર જ્યારે જાય છે ત્યારે એના ઓખણા કરીએ, ત્યારે એના પોખણા કરીએ અને જેટલા હરખથી આપણે એને લેવા જઈએ છીએ ને કદાચ એ હરખ આપણે આખી જિંદગી એને સાચવવાના, એને સમજવામાં ચૂકી જઈએ છીએ. અહીંયા મારે વાત કરવી છે કે એક દીકરાની માં કેવી હોય અને એક દીકરીની માં કેવી હોય. એક બહુ મજાનો નાનકડો જીતુભાઈ એક પ્રસંગ છે કે દીકરાના લગ્ન થયા અને દીકરી પરણીને સાસરે ગઈ. પછી રોજ સવારમાં સાસુબાને સાચવે, ગરમા ગરમ ભાખરી જમાડે, બપોરે સરસ ગરમા ગરમ જમાડે અને સાંજે એના પગ દાબી દે, ઊંઘાડે. પણ 6-1 મહિનાનો સમય થાય ને એટલે એક વખત એ કોર ઉપર બેઠા બેઠા સાસુમાં એવું વિચારતા હતા કે ક્યાંક મને એવું લાગે છે કે મારો દીકરો બહુ હવે એના પત્ની તરફ જતો રહ્યો છે. પહેલાં તો કેવું હતું કે રવિવાર હતો ને તો મને પૂછતો કે મમ્મી ક્યાંય જાવું છાંટો મારવા, અને હવે તો એ આવી ગઈ પછી એને બેયને જવાનું હોય એટલે મને પૂછવાનું રહી જાય છે. એટલે સાંજે એમના સસરા ઘરે આવ્યા અને એણે પૂછ્યું કે કેમ આ મૂંઝાયેલી બેઠી છો? અને ત્યારે એના પેલા એવું કહે છે, સાસુબાઈ એવું કહે છે કે ના ના કશું નથી થયું. ના ના બોલને કંઈ તને તકલીફ થઈ? દીકરાની વહુનું નામ શ્રદ્ધા હતું કે શ્રદ્ધાએ તને કંઈ કહ્યું? ના ના મને કશું કોઈ નથી કહ્યું. તો કે તારા ચહેરા ઉપરથી મને કેમ એવું લાગે છે કે તું મૂર્છાઈ ગઈ છો? હા એક વાત છે કે આજે તમે પૂછી છે ને તો હું કહી દઉં. શું વાત છે? એટલે તરત એવું કહે છે કે મને એવું લાગે છે કે 6 મહિના લગ્ન ના થયા
એટલે આપણો દીકરો અડધો એનો થઈ ગયો ને એવું લાગે છે. કારણ કે હવે એના પિયરમાં જવાનું વધી ગયું, રવિવાર થાય તો અઠવાડિયામાં એક દિવસ આપણી સાથે વિતાવતો, હવે એની સાથે એને જવાનું વધી ગયું. હવે દીકરાઓ આપણને એટલો સમય નથી આપી શકતો. એટલે મને એવું લાગે કે અડધો દીકરો આપણો એનો થઈ ગયો અને આખી જિંદગી જશે ત્યાં સુધીમાં સાવ એનો થઈ જશે તો આપણો આધાર છે એ બી ખાઈ જશે. અને ત્યારે સસરા બહુ શાંતિથી એને પૂછે છે કે એ 6 મહિનામાં આખી આપણી થઈ ગઈ તને ન દેખાણ? 6 મહિનામાં આપણો દીકરો અડધો એનો થઈ ગયો. જો તારી આની ઉપર ધ્યાન જતું હોય તો શ્રદ્ધા આખી આપણી થઈ ગઈ છે. એ ક્યાં ઉછરી છે, કઈ જ્ઞાતિ છે, કઈ જાતિ છે, એનો સંસ્કાર કેવા થયા છે, એનો ઉછેર કેવો છે, આ બધું ભૂલીને 6 મહિનામાં માત્ર એની અટક ને એનું નામ ને એનું સરનામું ને એનું ઠેકાણું ને એનું ગામ એનું ગોત્ર આ બધું જેમ બદલાયું એમ સાથે આપણું બધું જ એ આપણામાં સમાઈ ગઈ છે. તને ન દેખાયું? અને ત્યારે સાસુબાને એવું થઈ ગયું, નહીં સાચી વાત છે કે મેં મારું ગરમ ઓગાળેલું દૂધ તો રાખ્યું હતું, ની સાકર થઈને આવી અને ઓગળી ગઈ અને સરસ મજાનું મીઠું દૂધ બની ગયું, મારું આની ઉપર કેમ ધ્યાન ન ગયું? એક દીકરાની માં આવી રીતની હોય કે મારો દીકરો અડધો એનો થઈ ગયો. પહેલાં કારેલાની શાકી જમતો નહીં, પણ હવે પેલી બનાવે ને તો એ જમે. એટલા માટે કે આપણે એના બીટિયાન બધું સાથે નાખીને સુધારી નાખતા હતા. અને એ આવીને તો સરસ થોડીક અપડેટ થઈને આવી કે એની અંદર પંજાબી મસાલો નાખીને ભરીને સુધારે છે. એટલે એને શાક ભાવે છે. એમાં નવાઈ નહીં, પણ ત્યાં ગૌરવ કરાય કે આ 20 વર્ષથી મારા હાથનું જમતો નહોતો ને એને આવવાથી જમવા મળ્યો તો સારી વાત છે. દીકરો છેલ્લે પેટ ભરાય એ તમારા માટે મહત્વની વાત છે. એને પછી વાત કે દીકરીની માં કેવી હોય. અને અત્યારે તમે લગભગ પેપરની અંદર વાંચતા હશો ને તો એમાંથી તમને આવે કે ગુજરાતની અંદર 10માંથી 3 લગ્ન જીવન છે એ દર વર્ષે ભાંગે. એટલે આ રેશિયો છે, ગુજરાતમાંથી 10માંથી દર 3 લગ્ન જીવન છે ને એ વર્ષના અંતે એ ક્રાઇટેરિયા મુજબ ભાંગે છે. તો એનું કારણ શું છે? લગભગ અત્યારે સમાજ એવું જ કહેતો હોય કે એમાં દીકરીની માં છે ને એ વધારે જવાબદાર છે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે થોડી ઇતિહાસની અંદર આપણે નજર નાખીએ ને રામાયણ કાળની અંદર જોઈએ તો જ્યારે સુનયના માતાએ અને જનક રાજાએ સીતા, ઉર્મિલા, માંડવીને શ્રુતકીર્તિ આ 4 દીકરીઓને જ્યારે વળાવી હતી ને, અને ત્યારે એકે વખત એવું નહોતું કીધું કે બેટા જીવનની અંદર સુખ આવે કે દુઃખ આવે ને તો અમને ખાલી મિસ કોલ કરજે, અમને પહોંચી જાવ એમ. બોલો હા કે ના? સુનયના માતાએ આવી વાત કરી હતી. સુનયના માતાએ ખાલી એને એટલું જ કીધું, બેટા જીવનની અંદર સુખે આવશે ને દુઃખે આવશે. તમે તમારા ઘરેથી અહીંયા સુધી આવ્યા છો, બોલો રસ્તામાં ખાડા આવ્યા હતા કે નહોતા આવ્યા? હા કે ના? રસ્તામાં ઘડીક તડકો આવ્યો હતો, થોડીક વાર ઊભા રહી ગયા સિગ્નલ ઉપર તો ક્યાંક છાંયો લાગ્યો હતો. મને એટલી ખબર પડે કે તમારા 10 મિનિટના પ્રવાસની અંદર આટલું બધું આવે તો આ તો જીવનનો પ્રવાસ છે. સ્વીકારવું જ પડે. આમાં આવે જ તડકોય આવે, છાંયોય આવે, ઠંડી આવે, ખાડોય આવે, ટેકરોય આવે, ચઢાણવાળોય આવે અને થોડીક વાર હાવ બેહી જવું પડે ને આવો સમય આવે. પણ આ બધાની વચ્ચે જ્યારે પરિવાર એક થતા હોય, માત્ર લગ્ન એટલે 2 શરીરોનું મિલન નહીં, 2 આત્માનું મિલન નહીં, પણ 2 પરિવારોનું, 2 અલગ અલગ સંસ્કૃતિનું પણ મિલન છે. કે લગ્નની પહેલાં અહીંયા ટિંડોરા અમે ઊભા સુધાર્યા હતા અને એવી રીતે શાક કર્યું હતું. અને સાસુબા અહીંયા જ્યારે આવે ને અને પહેલી વખત ટિંડોરાનું શાક કરે એટલે તરત એવું કે આવી રીતે સુધારાતા હશે. તમને ખબર છે ને કેવી રીતે સુધારાય? તમે અહીંયા ગોળ સુધારો છો ને તો એને ખાલી હાથ પકડીને એવું કહો કે બેટા આપણે અહીંયા છે ને ગોળ સુધારીએ છીએ પછી શાક કરીએ છીએ. તમે ડાયરેક્ટ એવું કહી દો કે આવી રીતે સુધારે એટલે પહેલી તેમને હેપતાઈ જાય કે એને અંદરથી એમ થાય કે કેવી રીતે સુધારાતા હશે. પણ એ સંસ્કૃતિમાંથી જે ઢબમાંથી પસાર થઈને આવી છે, બરાબર છે, એને લાપસી બનાવતા ન આવડે, તમને તો આવડે છે ને, તેનો હાથ પકડીને શીખવાડો. ઘણી વખત એવું બને કે એને મોહનથાળ, એને લાડવા, એને પૂરી, એનું શાક, અમુક વસ્તુ બનાવતા નથી આવડતી. કોઈ સમયે કદાચ એની આળસે શીખ્યા નથી અથવા તો એને શીખવાડવા વાળો કોઈ હાથ નહોતો કે શીખી શકે. પણ તમે તો એવા છો ને કે એને શીખવાડી શકો છો. ત્રીજી વ્યક્તિને ખબર એ શું પડે? જેઠાણીબાને ઘરમાં શું ખબર પડે કે એને નથી આવડતું? પણ વાત મારે કરવી છે કે દીકરીની માં કેવી હોય. દીકરીની માં છે ને 2 રીતની હોય. એક માં એવી હોય કે દીકરી સાસરે જાય, ફોન કરે કે અમારું ઘર પરિવાર વ્યવસ્થિત છે, આમ છે તેમ છે, સરસ કમાય છે, સરસ મજાનું ઘર ચાલે છે, કોઈને કાંઈ તકલીફ નથી થતી, મને બધા બહુ સાચવીને રાખે છે. પણ એક છે કે નાના ભાઈ છે ને એને થોડુંક હમણાં ઘર જ થઈ ગયું છે ને વાત કરે છે કે જુદા થઈ જવાની. મારા ઘરવાળો તો સવારથી સાંજ સુધી જાય, બિચારા સાંજ પડે આવે, એ વધારે કમાય છે ને એની ઉપર જ આખું ઘર હાલે છે. એટલે એ દીકરીની માં શું કહે ખબર? બરોબર છે, આપણે જ એવું કહેવાય કે આ જુદું થઈ જ જવું છે, આપણે આપણું કરાય, બીજાનું જે થતું હોય એ થાય. એક માં આવી હોય. અને બીજી માં એવી હોય કે દીકરી એના લગ્ન થાય ને એટલે સાસરે જાય અને લગ્ન પહેલાં ખૂબ વજન ઉતારે, પણ ઉતરે નહીં, 1 કિલોય ન ઉતરે. સાસરે જાય ને 2-4 ત્યાં પ્રસંગો હતા, મામા માસી ફઈફુ અને પ્રસંગો હતા, એટલે 20, 22, 25 દિવસ રોકાઈને પછી પિયરમાં આવે. પહેલી વખત લગ્ન થયા પછી પહેલી વખત પિયરમાં આવે છે. એટલે 6-7 કિલો જેટલું વજન ઉતરી જાય ને બધાને પૂછે કે અરે તારા આટલું બધું કેમ વજન ઘટી ગયું? એટલે દીકરીથી રહેવાય નહીં ને એટલે પછી છેલ્લે એ કે એ ઘરની અંદર કાં તો હું રહીશ અને કાં તો મારા સાસુ રહેશે. એટલો બધો ખરાબ સ્વભાવ છે, એટલો બધો ખરાબ સ્વભાવ છે. અહીંયા ઘણા બેઠા છે ને એને લાગુય પડતો હશે આ વાત.
નહીં નહીં, તમને બે હાથ જોડું. તમને નથી કહેતી, પણ આ વાતના માધ્યમથી મારે તમને શું કહેવું છે ને એ કહીશ. એટલો બધો ખરાબ સ્વભાવ છે, એટલી બધી નાની નાની વાતની અંદર રોકટોક કરે કે મને ખબર નથી પડતી કે મારી એની યાર કેમ રહેવું. એટલે કાં તો એ ઘરની અંદર મારા સાસુબા રહેશે ને કાં તો હું રહીશ. અને જો તમે મને બળજબરીથી મોકલી તો હું ટકીશ નહીં અહીંયા વધારે, અને તમારું ઘરે નહીં આવું. એટલે દીકરીની માને ચિંતા થઈ, કારણ કે સાડી માત્ર માતાની સાડી પહેરી લેવાથી મમ્મી જેવા તમે નથી દેખાતા. એ તો મમ્મીએ જેટલું સહન કર્યું છે ને એમાંથી તમે પસાર થાવ ને ત્યારે તમે તમારી માની બીજી પ્રતિકૃતિ બની શકો. પરંતુ એ સાડી ઓઢ્યા પછી, એ પાનેતર ઓઢ્યા પછી, એ ચુંદડી ઓઢ્યા પછી ત્યાં જઈને પાછી આવે ને એવું કે મારાથી ઘરમાં હવે બે વ્યક્તિની સાથે નહીં રહેવાય. એટલે તરત જ દીકરીની મા એને પૂછે તને તકલીફ શું છે? એટલે દીકરી તરત તકલીફ કે નાની નાની વાતની અંદર રોકે, મને સવારમાં ઉઠવામાં 5 મિનિટ મોડું થાય તો આખો દી બગાડી નાખે, સવારમાં વધ્યું ઘટ્યું હોય તો એ મને ચા આપે, આ કેટલી બધી તકલીફો. એટલે દીકરીની મા હતી ને બહુ સરસ સમજણી હતી. એટલે તરત એણે કહ્યું કે બેટા તું અહીંથી જા ને, અઠવાડિયું રોકાઈને તું અહીંથી જાશ ને એટલે તને સરસ મજાનું એક પાવડરની ડબ્બી આપીશ, એ તારે લેતી જવાની છે. અને તારા સાસુબા જમવા બેસે ને એટલે સવાર સાંજ ને બપોર, રસોઈ તો તારા જ હાથમાં છે, સવાર સાંજ ને બપોર થોડો થોડો પાવડર છે ને તારે એને જમણવાની અંદર નાખવાના. અને પતું જો 3 મહિનાની અંદર હજી તો આટલું બોલે ને કે અરે વાહ, હું આવું જ ગોતતી હતી કંઈક, કોઈને કાંઈ ખબર ન પડે, મારું નામ એ ન આવે ને માં તું કેટલી હોશિયાર છો, કેટલી ડાય છે, એમ કરી દીકરી કોઈ દી બધ નહોતી ભરી ની માને આજ બધ ભરી ગઈ. એટલે માં એવું કહે છે કે બેટા સાંભળ, 3 મહિનાની અંદર તારે એક બીજું નાટક કરવાનું છે. તારો પ્રશ્ન છે ને 3 મહિનામાં સોલ્યુશન લાવી જ દેશ, પણ તારે આ 3 મહિનાની અંદર એક નાટક કરવાનું છે. આ મમ્મી બોલ લે તું નાટક શું કરો, તું કે કરું બોલ. તારે ડાઈ ડમરી વહુ થઈને રહેવાનું. તારા સાસુબા એમ કે કામ કરવાનું છે એટલે તરત જ એમ કે હા બા આમ કરવાનું છે. તારા સાસુબા એમ કે ઓલું કરવાનું છે એટલે તરત જ હા એમ. તારા સાસુબા જે અડધો શબ્દ ન બોલે ને એ પહેલાં તારી કામ હોતી પતાવી દેવાનું. કાંઈ વાંધો નહીં, ચાલો મારે 3 મહિનાની અંદર આનું સમાધાન જોઈએ છે, તમે કે ને એમ કરશો. દીકરી અઠવાડિયું રહીને એના સાસરે તરફ જાય, અને સાસરે જઈને તરત જ એવું કે 2-4 દિન કહીને ગયા ને અઠવાડિયે આવ્યા, હા બા ભૂલ થઈ ગઈ, હવે બીજી વખત જાશ ને તો તમને પૂછીને જાશ. એટલે સાસુબાને ડાયરેક્ટ 555 વોટનો ઝટકો લાગ્યો, કારણ કે આ આવી હતી હામાં પાણી હાલતી હતી, આટલી બધી બદલીને કેમ આવી? બની શકે કે ચાલો કોઈ કે કંઈક એને કીધું હશે, પણ સાસુબાને તો અંદરથી સાસુબા તીખા એટલા માટે છે કે એના સાસુની સામે એનું કાંઈ હેલું નથી, અને એના વહુની સામે એનું કાંઈ હાલતું નથી. અને બિચારાની અંદરની કેટલી બધી બડાશ હોય. બીજું એને કંઈ કોઈ કિટ્ટી પાર્ટી આવતી નથી, એને કોઈ કંઈ પૂછતું નથી, એના બર્થડેની કોઈ કેક કાપતું નથી, એને કોઈ મૂવી જોવા લઈને નથી જતું. અને આ બધું ન થાય એટલે એને અંદરથી એમ થાય કે આપણે ક્યાંક તો દાજ ઉતારી. એટલે એક જ પાત્ર કે જેની યારી 24 કલાક રહેવાવાળું હોય, પછી બધું ન્યા આવે. એટલે દીકરી ઘરે 24 કલાક ન રહેતી હોય, તમને ખબર છે, ઓલા ક્લાસમાં જાઉં ને આ ક્લાસમાં જાઉં ને બેનપણી નાર જાઉં ને એ જગ્યાએ દીકરાની વહુ આવે ને એટલે એના પછી આખો દિવસ એને હારે જ રહેવું પડે. એટલે સૌથી વધારે તકલીફ ત્યાં થતી હોય. દીકરાની વહુ જાય છે, થોડીક વાર બેસે, થોડી વાતચીત થાય, એટલે બીજા દિવસે તરત દીકરાની વહુ એમ કહે કે બા લગ્ન થયા ને પછી મામાની આટો મારવા જ નથી આવ્યા, અને કયો ને આજ સાંજે આવે, હું ગઈ હતી ને તો લાડવા બનાવતા શીખતી આવી છું. એટલે તરત સાસુબાને એમ થાય કે આ આમથી મારું પિયર આવતું એને ગમતું નહીં, આજે એમ કહે છે કે લાડવા જમાડવા છે ને, કંઈ વાંધો નહીં, ચાલો જમણવાર પત્યો, બધાને બહુ સરસ રીતે સાચવા. પછી સાસુબા છે ને ઓટલા પંચાયત હોય ને, હા કે ના જવાય, જવાય, થોડું હળવું થવા, પણ કોકના ઘર ભાંગવા નહીં. ને કે ગુજરાતીમાં એક કહેવત છે, 4 ચોટલા ભેગા થાય ને કેટલાય કોટના રોટલાય ભાંગે ને કેટલાના ઓટલાય ભાંગે. પણ એ ઓટલા પંચાયતની અંદર સાસુબા જાય માળા લઈને, એટલે ઘરેથી એવું થાય કે ઓકે ત્યાં સત્સંગ કરવા જાય, પણ સત્સંગના નામ ઉપર શું ચાલતું હોય એને જ ખબર હોય, એ મહિલા મંડળ હોય ને એને જ ખબર હોય. જો તમે હસો છો એટલે કંઈક તો આમાં વાતમાં ભેદ છે. ત્યાં જઈને એના સાસુબા એવું કહે કે મારી દીકરાની વહુ તો આવી રીતની છે ને તેવી રીતની છે. એટલે દીકરાની વહુ એક વખત સત્સંગ મંડળમાં ગઈ, 11 હતી બરાબર, અને સાસુબા હાજર નહોતા. એટલે એને એમ કે સાસુબાનું હું રાખી આવું ને. એટલે ત્યાં જાય ને એટલે તરત બધા એવું કે તારા સાસુ તો તારા વિશે આવી વાતો કરે છે, તું તો બહુ ડાય દેખાશો, પણ તારા સાસુ તારી વિશે તો આવી રીતની વાત કરે છે. એટલે તરત દીકરાની વહુ એવું કે મારા સાસુ છે ને ક્યાં કોક છે, કોકની વાત સાંભળવી પડતી હોય તકલીફ થાય, મારામાં ભૂલ હોય ચોક્કસ કે, એમાં કાંઈ નવાય નહીં. બીજા બધા બહેનોને એમ લાગે છે ને કાલ સાસુ આવે ને એટલે વાત આને કહેવા દે કે તારી દીકરાની વહુને તું જેવી સમજેશ ને એવી છે નહીં, બહુ હારી, બહુ ડાય છે. બીજી વખત સાસુબા સત્સંગ મંડળની અંદર જાય એટલે તરત વાત કરે, એટલે તું આવી રીતે કહે છો કે તારી દીકરાની વહુ આવી છે, પણ એ તો ડાય છે. કાલે મેં એને એમ કીધું કે તારી વિશે આવી વાતો કરે, એટલે તરત જ કીધું કે એ ક્યાં કોક છે, મારામાં ભૂલ હોય તો કે એમાં નવાય નહીં. એટલે સાસુબાને બીજા 3જા 5મા 10મા ઝટકા જ લાગ્યા કરે કે આટલો બધો પરિવર્તન કેમ. સવાર સાંજ બપોર સાસુબા જમે એટલે દીકરાની વહુ પાવડર નાખે. પછી બદલાવ કેવો આવ્યો તમે સમજો. એટલે સાસુબાએ થોડા સમય પછી તરત જ એવું કીધું કે બેટા તમે લગ્ન થઈ ગયા ને, થોડોક કટોકટીમાં આપણે હતા એટલે તમે ક્યાંય ગયા નથી, પણ આ 1.5-2 મહિના થયા એટલે તમે એમ કરો ફરી આવો તો તને થોડુંક એક વાતાવરણ ખુલ્લું મળે ને તને ગમશે.
એટલે તરત એવું કે ના 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 બા, તમને તે ચારધામની યાત્રા કરવાની છે, આવો હું તમારી યારે આવું, આપણે ચારધામ જાય. અઠવાડિયું એની યારે એની સેવા કરવા માટે જાય. સાસુને 10-15 દિવસ ચારધામની યાત્રા કરાવે ને પાછી લઈને આવે ને સાસુ બધા એટલા બધા સુધરી ગયા. એટલે ઘરે આવે ને તરત ઓલી ચાવીનો કંઈ કૂચો હોય ને રાખવી મૂક્યો હોય ને એક સરસ મજાના ઝુમ્મરની હારે નાનકડા, તો તરત હાથમાં લઈને દીધો ને એવું કે બેટા આજ સુધીમાં સાચવી રાખ્યું હતું એનું કારણ હતું કે તમને આ બધુંય મારે એક દિવસ સોંપીને જ જવું જ, પણ હવે તમારામાં મને એવું લાગે છે કે લાયકાત છે એટલે હવે તમને દઈ દેવામાં કાંઈ વાંધો નથી. એટલે તરત જ એક ખીચામાંથી જુડો કાઢે અને દીકરાને વહુના હાથમાં મૂકે. બંનેની આંખની અંદર જળજળી આવી જાય ને દીકરાની વહુને એમ થાય કે આ ભૂલ થઈ ગઈ સાલી ખોટી, આ 3 મહિના હમણાં પૂરા થઈ જાય ને અઘરું પડશે, એટલે કે બા 2 દિવસ મારે મળવા જાવ. અરે 2 દિન એમ તારે અઠવાડિયું જાવ, તમે બહુ સેવા કરીશ મારી યાર, તમે ફરવા લઈ ગયા ત્યારે. દીકરાની વહુ એટલી બધી સ્પીડમાં રોકેટ ગતિ આવી હોય ને પિયરને ત્યાં, ને મમ્મીને કે મમ્મી મારા સાસુ છે ને હાવ બદલી ગયા છે, હાવ સુધરી ગયા, તું જો એ હું કહું ને એમ કરે છે. આ મને ઘરની જો તું ચાવી એ દઈ દીધી, જો બધો હિસાબ મારી પાસે, બધો વ્યવહાર મારી પાસે, મારે જે કરવું તું ને એવું બધું કરી શકું છું, મારે કંઈ કેવું નથી પડતી, મને સામેથી એમ કહે છે કે તું આ કર તું ઓલું કર. હવે મારા સાસુને મારે મારવા નથી, હવે મને તે એન્ટીડોટ આપ. અત્યાર સુધી પેલું ઇન્જેક્શન આપ્યું હતું ને વાયરસનું, કે હવે તું એને મને એન્ટીડોટ આપ, આનું હવે હું બદલી કેમ શકું, એમ મારા સાસુને મરાય નહીં, કારણ કે આવા સાસુ કોઈને મળતાય નથી. એટલે તરત એની માતાએ એવું કીધું કે બેટા કદાચ સમજણ તારામાં નહોતી, ખાલી તે મારી માથે ચૂંદડી તે ઓઢી લીધી ને એટલે તને એવું લાગ્યું કે મારી મા જેવી હું દેખાઉં છું, પણ તું માત્ર તારી અંદરથી જ બદલી હતી. આ નાની એવી ડબ્બી આપી હતી ને તેની અંદર મેં શક્તિનો પાવડર આપ્યો હતો. તારા સાસુબાને તે આપ્યું છે ને તાજા માજા થઈ ગયા છે, એનો 2 કિલો વજન વધી ગયું છે ને તને જીવ નથી બળતો એટલે તારું વધ્યું, પણ એ પાવડર મેં તને એટલા માટે આપ્યો હતો કે તું સમજી શકે કે આ ઘટનામાંથી પસાર થવા માટે એક શાંત અને ધીરજવાળા મગજની જરૂરિયાત હોય. હવે તને તારા સાસુને કાંઈ નહીં થાય. એ પાવડર આપ્યો હતો ને તો મેં શક્તિનો તને એટલા માટે આપ્યો હતો કે તું બદલીને એટલા માટે તારા સાસુ બદલ્યા. આ વાતના માધ્યમથી મારે તમને એવું કેવું છે કે 30-35 વર્ષની ઉંમરે થોડાક આપણે બદલીએ ને, આપણે આપણા સ્વભાવથી બદલીએ ને એટલે એ 55-60 વર્ષવાળા માટે બદલવા માટે તૈયાર જ છે, પણ આપણે 30-35 વર્ષની ઉંમરે બદલી જ શકતા નથી. નહીં હું કવી જ સાચું, અલ્યા ભાઈ 3 બેડરૂમ હોલ કિચનની અંદર જે ખૂણાની અંદર જે કબાટ રહ્યો હતો ને એમનેમ જ રહે. તમારા ત્યાં જ્ઞાન અઠવાડિયામાં તમે એમ કહી દો કે કબાટ બદલી જાય, ન બદલે. ઘરની અંદર સાસુનું રાજ છે, પણ એ રાજની અંદર તમારે તમારું જાળવી લેવું ને એની અંદર તમારી પ્રગતિ છે. અને ઘરની અંદર તમે તો જ કયાગરા તો જ ડાયા લાગો જ્યારે તમે બધા કહેતા હોય ને તમે પહેલાં સાંભળતા હોય. આ તો ਕਹਿੰદી પહેલાં હું કહું એમ થવું જોઈએ, ન થાય. બીજી વાત કે દાંપત્ય જીવનની કદાચ સસરુંય સારું હોય, સાસુ સસરાય કૌશલ્યા જેવા મળ્યા હોય, રાજા દશરથ જેવા મળ્યા હોય, પણ એની અંદર કદાચ બની શકે કે કોઈ કારણોસર છતાંય કોઈ પ્રશ્ન ઉદ્ભવે, કોઈ ત્રીજા વ્યક્તિના માધ્યમથી કે કોઈ પણ વિકટ પરિસ્થિતિના માધ્યમથી. અત્યારે લગભગ બહેનોને બપોરે 2 થી 5ની અંદર એક જ કામ છે, હું ખબર છે આમ ક્યાં સસ્તું મળે ક્યાં સારું મળે. એમાં અમારે સુરતના શગુન ફેશનવાળા, આ હા 10માંથી 2 કે 3 રીલ્સ આવતી એટલે તમને એમ થાય એક વખત તો ત્યાં જવું જ છે, કેટલું સસ્તું મળે છે. પણ તમને 25 તારીખ વટાવે અને હપ્તાની કોઈ જાતની ચિંતા નથી. પણ આ પુરુષોને પૂછો 25 તારીખ વટે ને પછી માથામાં 2-4 વાળ ખડતા હોય ને તો 15-20 વધારે ખરવા માંડે. શું કામ? એને ચિંતા છે કે હપ્તાને ક્યાંથી લાવશું, આ ભરશું ક્યાંથી. પણ એ ચિંતાની અંદર કદાચ તમે સાથ આપી શકો ને, મેં તમને કહ્યું એમ કે ધર્મ અર્થ કામ ને મોક્ષ, બીજો ફેરો અર્થનો ફેરો છે. ધર્મનો કે મારા પતિ જ્યાં ધર્મનું કામ કરતા હશે ને ત્યાં હું સાથે રહીશ. બીજો ફેરો અર્થનો ફેરો છે કે મારા પતિ કદાચ ઘર ચલાવવામાં ઓછા ઉતરતા હશે અથવા તો એની પાસે એટલી આવક નહીં હોય કે ઘર ચલાવી શકે, ત્યારે હું મારાથી બનતો પ્રયત્ન કરીશ ને મારું ઘર ચાલે. કામ એટલે આ સંતાન, આ પરિવારને હું દેવા માટે આવી છું. આ પરિવારનો એક દીકરો છે ને એને છીનવી લેવા માટે નથી આવી. અને ચોથો ફેરો મોક્ષને, કે કદાચ યમરાજા લેવાય આવે ને તો એને એટલું કહી દેવાનું છે કે પહેલાં મારો જીવ જોતો હોય ને તો લઈ જાઓ, મારા પતિને હજી અહીં રહેવા દો. આ ધર્મ અર્થ કામને મોક્ષના 4 ફેરા પર્યા પછી તમને આગળ એક નામ લાગે છે, એક ઓળખાણ લાગે છે. અને ઓળખાણની અંદર એટલી પણ મારે વાત કહેવી છે કે જ્યારે પતિ એના જીવનની અંદર આર્થિક કટોકટીમાંથી પીડાતો હોય ને ત્યારે તમે શું કરી શકો. આ એક સુરતનો જ એક પ્રસંગ છે કે કોરોના પછીનો સમયગાળો, એટલે જ્યારે 10-12 વર્ષ થયા એ દંપતીના લગ્નને, અને કોરોના પછી એટલી બધી એને આર્થિક કટોકટી એ પરિવારને લાગુ પડી કે ઘરની અંદર 10-12 વ્યક્તિ રહેતા હતા, પણ એ 12 વ્યક્તિને કેટલી બધી કોરોનાની માંદગી લાગુ પડી, કોઈના મેડિક્લેમ હતા નહીં, એટલે ઘર આખે આખું ધોવાઈ ગયું એવું કહી શકાય.
કે ધંધા છૂટી ગયા, નોકરી છૂટી ગઈ, ધંધાની અંદર લોસ ગયા, ઘરના મકાન હતા એ વેચાઈ ગયા અને ગાળા ટાઈપની અંદર ભાડે રહેવા આવી ગયા. દીકરીએ બીફાર્મ કરેલું, પણ જે તે સમયે દીકરીને ના પાડી હતી કે જોબ તો નથી જ કરવાની, ઘરને હાંચવો. અને દીકરીએ સ્વીકારી લીધું હતું, કંઈ વાંધો નહીં, મારા પપ્પાએ પેટ પે પાટા બાંધીને મને બીફાર્મ કરાવ્યું, પણ ઘરે નોકરી નથી કરવાની, વાંધો નહીં, સાચવો બધાને. પોતાના સંતાનમાં 2 દીકરા. લગ્નના 12 વર્ષ પછી જ્યારે આવી કટોકટી આવી ને એટલે તરત વિચાર આવ્યો કે મારી પાસે શિક્ષણનો તો કરિયાવર છે ને, હું મારા પરિવારને પૂછી જોઉં, જો મને એ નોકરી કરવા દે અથવા તો મારી આવડત ઉપર મને કામ કરવા દે ને તો હું પરિવારને ક્યાંક મદદરૂપ થઈ શકું. અને એ પરિવારની અંદર 15-20 લાખનું કરજ ઊભું થઈ ગયું હતું. દીકરાની વહુને એવું કહેવામાં આવ્યું કે વાંધો નહીં બેટા, તમારાથી થાય એટલું કરો, પણ એટલું ધ્યાન રાખજો કે અમને હાચવતા અને ઘરની અંદર રહીને થાય ને તો કરજો. દીકરાની વહુએ સવારથી લઈને સાંજ સુધીમાં 4 થી 5 અલગ અલગ CBSE ટ્યુશનની પાળી શરૂ કરી. પોતાને મહેંદી આવડતી હતી, પોતાના અંદરની અંદર કોઈ પણ વ્યક્તિને મહેંદી શીખવી હોય કે મહેંદી કોઈકને કરવી હોય ને તો એના માધ્યમથી એને બીજાની ઘરે મૂકવા જવાનું, એટલે એના અંદરમાં એના 200 જેટલી દીકરીઓને એ કમિશન ઉપર એના કામ ઉપર રાખી કે ભાઈ કોઈને પણ મહેંદી મૂકવી છે ને તો આ દીકરીનો સંપર્ક કરે એટલે આ વ્યક્તિ ત્યાં જાય, મહેંદીના જેટલા આવવાના હોય ને એમાંથી એને કમિશન મળી જાય. બીજું કે દીકરીને ચિત્રકામ ખૂબ ફાવતું હતું, સરસ મજાના પેઇન્ટિંગ, પોતે પોર્ટ્રેટ દોરે અને ઇન્ટરનેશનલ લેવલના જે પણ એક્ઝિબિશન થાય ને એની અંદર પોતે મોકલે અને ડોલરની અંદર એની કમાણી શરૂ થાય. આવા 4-5 પોતાની આવડત મુજબ, પોતાની ક્ષમતા મુજબ અને પોતાના કળા કૌશલ્ય મુજબ એક ધંધા છે એ શરૂ કર્યા, ઘરની અંદર બધાને સાચવતા. અને આખરે 1 વર્ષના અંતરાલ પછી 1 વર્ષના અંતે 11,89,000 રૂપિયાની કમાણી કરે સાહેબ. અને કહેતા બહુ ગર્વ થાય કે એમાંથી 10 લાખ રૂપિયા પોતાના પરિવારની અંદર પોતાના પતિનું જે કરજ હતું ને એ ભરે. આને સાચી પત્ની કહેવાય. જીવનની અંદર કટોકટીનો સમય આવે, જીવનની અંદર આર્થિક તંગીનો સમય આવે, બાપને આંગણે જેવી રીતે ઉછર્યા હોય ને એવા ત્યાં તમે જાઓ ને તો એવું તમને નહીં મળે. અને તમારી મારી સામે સીતાજીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એની પાછળ એના ફૂલ ગૂંથી દેવાવાળા હોય, એને માથું ગૂંથી દેવાવાળા હોય, એને સ્પ્રે છાંટી દેવાવાળા હોય, એને ભોજન બનાવી દેવાવાળા હોય, એની પથારી કરી દેવાવાળા હોય. આવા એ મિથિલાની અંદર પોતે ઉછર્યા હતા. અને અહીંયા આવ્યા ને 14 વર્ષના વનવાસની અંદર આ બધુંય સુખ એક ઝાટકે ચાલ્યું ગયું. પણ તેમ છતાંય તે જ્યારે અગ્નિની અંદર સમાયા, ધરતીની અંદર એ અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈને ધરતીની અંદર સમાય ને ત્યારે 2 હાથ જોડીને પ્રભુ શ્રીરામને એવું કીધું હતું કે ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ, જન્મો જન્મ મળો ને તો તમે જ પતિ સ્વરૂપે મળો. પણ કદાચ આજની સિયા એવું કહેતી હશે કે હવે તમે ભટકાતા નહીં, આ જન્મ આપણો છેલ્લો જન્મ, હવે આ આવતા જન્મે તમે ભટકાવો ને તો હું મારો રસ્તો બદલી નાખીશ, પણ તમે નહીં આવતા. પણ આ સમજણનો કરિયાવર છે એ તમે લઈને તમારા સાસરે જાઓ છો ને તો ચોક્કસ એટલું કહી શકાય. મહેશભાઈ, આ માધ્યમથી જ્યારે અહીંયા વાત કરવાની છે ને ત્યારે એટલું ચોક્કસ કહેવું છે કે મારા ખુદના લગ્ન થયા અને એના 11-12 વર્ષ થયા અને એની અંદર મને મારા પપ્પાએ સમજણનો એક કરિયાવર આપ્યો છે, મારા મમ્મીએ આપ્યો છે, સાસુબાઈ અને સસરાએ, આ 4 વ્યક્તિએ જે સમજણનો કરિયાવર આપ્યો છે ને આની ઉપર હું એક 365 કોટનું એક પુસ્તક લખું છું, કરિયાવરમાં આપું છું. એટલે એક ત્રાજવું છે ને એક બાજુ સંપત્તિ છે બધી અને એક બાજુ એ કરિયાવરમાં આપું છું એ પુસ્તક છે. આવતા વર્ષે આપણે જ્યારે લગ્ન છે ને ત્યારે આપણે એનું વિમોચન ગોઠવી નાખીએ. એની અંદર 365 અલગ અલગ નાના નાના વાક્યો છે. આ તમારી 20 ને 21 તારીખે લગ્ન થાય ને ત્યારથી વાંચવાની શરૂઆત કરવાની. બંને એક વ્યક્તિ નહીં વાંચવાનું, બંને વાંચવાનું. આજના દિવસનો કોટ કયો છે તો કે આ, એ વાંચીને આખો દિવસ એની ઉપર 2-5 મિનિટ વાત કરવાની, પછી ફેરવી નાખવાનું, પાછો બીજા દિવસે બીજો કોટ આવશે. આ 365 એટલે તમારી પહેલી એનિવર્સરી આવશે ને ત્યારે આખું પુસ્તક પૂરું થશે. પછી એ પુસ્તકને ફરીથી બીજી વખત રિપીટ કરવાનું છે. 2 એનિવર્સરી પૂરી થાય એટલે ચોક્કસ એટલું કહી શકાય દુનિયા આમ નહીં આમ થઈ જાય, આ ગ્રહ કદાચ પૃથ્વી અહીંથી ઉડીને મંગળની આગળના ભાગમાં વહી જાય ને તોય એ 365 કોટ 2 વખત 2 દંપતીએ વાંચ્યા પછી ચોક્કસ તમે 2 વ્યક્તિ એટલું નક્કી કરી શકો કે ગમે એ થાય આપણું લગ્ન જીવન ક્યારે ભાંગવું જોઈએ જ નહીં. કારણ કે આ નાનકડા વિધાનો છે ને એની અંદર એટલી બધી તાકાત છે. અને એ કદાચ 12 વર્ષથી હું લખું છું અને અત્યારે હવે લખાશે એટલા માટે કે 365 શિખામણો ભેગી કરવા માટે મારે અમુક સમયમાંથી પસાર થવું પડ્યું હતું. જીવનની અંદર ચડતી પડતી આવી હોય ત્યારે શું સમજવાનું છે. આ બધાની વચ્ચે જ્યારે દીકરીઓ એક બાપની ગેરહાજરી છે અને ત્યાં મહેશભાઈ રૂપી પપ્પાનું એક તમને સાથ મળ્યો છે, સહકાર મળ્યો છે. મેં તમને હમણાં વાત કરી હતી એમ કે આણું, જીયાણું ને કરિયાણું આ ત્રણેય એક જગ્યાએથી જ્યારે મળે છે તમારા જીવનની અંદર આણું તો કે અહીંયા પપ્પા પૂરું પાડશે, જીવનનું નાણું કે કરિયાણું જીવનની અંદર કદાચ એકલા થઈ જાઓ અને કોઈ અઘટિત ઘટના બની જાય અને ત્યારે શું કરવું, જો કોઈ માધ્યમ ન દેખાતું હોય ત્યારે પણ મહેશ પપ્પા ઊભા છે. માત્ર દીકરીને માંડવેથી આંગણેથી વળાવી દેવું આટલી જ જવાબદારી પૂરતા નથી, એ દીકરીને ખરા અર્થથી સ્વીકારી છે કે આખી જિંદગીમાં જ્યાં સુધી એ દીકરી જીવે છે ત્યાં સુધી એના સુખ અને દુઃખ મારે ઉપાડવાના છે, ત્યાં સુધી એના સુખ દુઃખ છે, એ મારા સુખ દુઃખ છે. આપણે બધાએ પ્રાર્થના કરીએ કે મહેશભાઈને
ઈશ્વર છે એ ખૂબ આયુષ્ય આપે, ખૂબ આવા કામ છે એની અંદર ઈશ્વર છે એ નિમિત્ત બનાવે. અને દીકરીઓ જ્યારે આ આંગણેથી ત્યાં જાઓ છો ત્યારે આપ સૌને એક છેલ્લી પંક્તિની સાથે મારે વિદાય આપવી છે. બાબુલ કી દુઆએ લેતી જા, જા તુझको સુખી સંસાર મિલે, માયકે કી કભી ના યાદ આયે, સસુરાલ મેં ઇતના પ્યાર મિલે. મારી દીકરીઓને ઈશ્વર એટલી બધી સુરક્ષા આપે, એટલું બધું એનું ચારિત્ર ઉજળું રાખે, એને એટલી બધી શક્તિ આપે, એટલી બધી ભક્તિ આપે કે તમારી કુખેથી આજે પણ સમાજને રામશ્યામ અને ઘનશ્યામ દેવા દીકરા મળે, સીતા ઉર્મિલા માંડવી અને શ્રુતકીર્તિ જેટલી દીકરીઓ મળે, અને આપનું અભરે ભરાય, આપનું દાંપત્ય જીવન છે ખૂબ સરસ મજાનું વીતે, અને અગ્નિની સાક્ષીએ બંધાયેલો આ સંબંધ છે અગ્નિના અંત સુધીમાં અગ્નિ સંસ્કારની સાથે પૂરો થાય એવી આશાની સાથે, અભ્યર્થનાની સાથે વિનવું છું. ભારત માતા કી જય. જય જય ગરી ગુજર.